નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વર્ગસ્થ મધુબાની 38મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના મંત્રી શ્રી ભૂપતસિંહ, ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ તથા શ્રી રાજુભાઈ દરજીની પ્રેરક ઉપસ્થિતિમાં નવયુગ વિદ્યાલયના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબના ધર્મપત્ની સ્વર્ગસ્થ મધુબાની 38મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। તું ही राम है तू ही रहीम है પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત મધુબાને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ શાળાના આચાર્ય તથા ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના મંત્રીશ્રીએ મધુબાના પ્રેરણાદાયી જીવનના સંસ્મરણો તાજા કરાવ્યા અને કહ્યું, આપણે સૌ તેઓના જીવનમાંથી પ્રેરણા લઈએ તો સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી છે તેમ કહેવાય। ત્યારબાદ એ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી દાનાભાઈ મીર તથા નિલેશભાઈ તિવારીએ કર્યું હતું। કલમ ન્યૂઝ સમાચાર રમેશ સત્યની સાથે।
ભક્તિ હતી, વફાદારી હતી. અને વિચાર્યું કે અહીંયા જે બેઠા છે ને એના મનમાં થોડી ગાંઠ વાળજો, મનમાં થોડો ઉત્સાહ લાવજો કે હું માતા પિતાને ક્યારેય ઘર છોડું નહીં. બરાબર ને? એની આંખને જાળવવાની, એની કયામાં રહેવાનું. સાહેબ રહેવું તો છે, તો તમે મોબાઈલ પછી રહેવા દેતો તકલીફ બહુ જરૂરી વસ્તુ છે મોબાઈલ આ જમાનામાં, બહુ જ જરૂરી વસ્તુ છે. પણ આપણે એનો સદુપયોગ કરતા નથી અને દુરુપયોગ વધારે કરીએ છીએ. તો યુગનું સંભાળવું ત્યારે થાય કે જ્યારે કંઈક થોડુંક સારું કાર્ય કરીએ. મધુબાને આટલા વર્ષો પછી પણ અમે તમે યાદ કરીએ છીએ. એનું કારણ એક જ, તેમણે એમના ઘરના, એમના સાસુ સસરા, એમના પતિ, એમના સંતાનો, એમનું કુટુંબ, એમની તો સેવા કરી, પણ જંબુસરના તાલુકાના જે નાગરિકો હતા ને, લોકો હતા ને, દિન દુખ્યા હતા ને, જરૂરિયાતમંદ હતા ને, એમની ખૂબ સેવા કરી.